આપણી સંસ્કૃતિ છે 16 સંસ્કાર રહેલા છે. ભગવાનના 15 સંસ્કાર અને મનુષ્યના 16 સંસ્કાર હોય. પણ અત્યારે તો મનુષ્યને કોઈ સંસ્કાર 1-2 સંસ્કાર માંડ આપવામાં આવે. પંચવન સંસ્કાર, શ્રીમંત સંસ્કાર. બાળક જન્મે એટલે બાળક જન્મ્યા પછી જ્યારે બાળક જન્મે એટલે એને જીકી અન્ન જલ અર્પણ કરવામાં આવે. અન્નપ્રાશન સંસ્કાર. ભગવાને બાળકને આપણે ઘોડિયામાં સુવડાવી એ ડોલારોહણ સંસ્કાર. એનાથી બાળક મોટું થાય નામકરણ સંસ્કાર. બાબરી ઉતરાઈ 14 કર્મ સંસ્કાર. એનાથી મોટો થાય કાન મિધાવી કર્ણવેદ સંસ્કાર. એનાથી મોટો થાય જનોઈ આપી ઉપનયન સંસ્કાર. સ્કૂલમાં પાઠશાલામાં ભણવા જાય વિદ્યાભ્યાસ સંસ્કાર. ભણી ગણીને આવે એટલે વાગદાન સંસ્કાર. વાગદાન સંસ્કાર થાય પછી વિવાહ સંસ્કાર અને છેલ્લે ઉપરવાળાની ચિઠ્ઠી પાટેલ અગ્નિદાહ સંસ્કાર. આવા 16 સંસ્કાર છે. હવે તો માન એકાદા 2 સંસ્કાર રહ્યા હોય તો ખબર. નામમાં એમ પેલા તો બધું એક નામ પણ એ ફૈબા એવા નામ પાડતા. આપણે ગળહુતી જેના તેને હાથે ન અપાવીએ. જેના તેના હાથે ગળહુતી આપવામાં ના આવે એ સારા યોગ્ય વ્યક્તિને જોયું. કેમ કે તને કોને ગળહુતી પાઈતી? એક સંસ્કાર રહેલા. નામકરણ સંસ્કાર. નામ એક પાડવા. પેલા તો બધા ભગવાનના નામ પર નામ હોતા. દામોદર, કૃષ્ણ, વાસુદેવ, જનાર્દન, ઉપેન્દ્ર, પરશુરામ, મોહન, માધવ, શ્રીરામ, ઉપેન્દ્ર. એક ભગવાનના નામ પર નામ. ગંગામાં, જમુનામાં, સીતા, ગીતા, આ બધા દેવી દેવતાઓના ઉપર આ બધા નામ હોતા. હવે તો નામ કેવા થઈ ગયા એ બધા જાણો. કોઈ અર્થ જ નહીં. હવે હાવ સાદા. આમ આપણે એમ કે નામ શું બોલે એનો અર્થ શું થાય? પિન્ટુ, ચિંટુ. અર્થ શું? અજામિલ જેવા તો ભગવાનના ભાવે કુભાવે નામ પોતાના બાળકનું નારાયણ 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 તો અહીંયા આવો, નારાયણ તો અહીંયા આવો. નારાયણ તો નાયો પણ ભગવાનના દૂત લેવા માટે આવ્યા. કારણ કે એટલા માટે ભગવાનના નામ રાખવામાં આવે. ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર. યશોદાના ગોદની અંદર બલભદ્ર હતા અને કીધું કે અયમ હિ રોહિણો પુત્રો રમયમ શ્રધો ગુણી આખ્યાસ્તે રામ ઇતિ બલાધિકાર્ય બલમ વિદો. આનંદ અધિક બળ છે માટે આનું બલભદ્ર બલરામ આવું નામ રાખવામાં આવ્યું. બીજાનું નામ આપતા કહ્યું કે આનું નામ બહુની સંતિ નામાની રૂપાણી ચ. બહુવાના નામ છે. આકર્ષયતિ કૃષ્ણ. બધાને આકર્ષિત કરશે એટલે કૃષ્ણ. ભક્તોના દરેક કામ કરશે એટલે જેવા જેવા કામ કરશે એવા એવા સ્વરૂપે ભક્ત એનું નામકરણ થશે. અને આપણે પણ કહીએ ને હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મોખા કયા નામે લખવી
રજ